1 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 16 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 16 મૃગલો મૃગલીની કથા મંગળાચરણ શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ શ્રી રાધા કૃષ્ણાભ્યાં નમઃ જે પુરુષોત્તમ ભગવાનના નામનું સ્મરણ કરવાથી અસંખ્ય જન્મોના પાપો નષ્ટ થાય છે એવા ભગવાનને નમન કરીને આ પવિત્ર કથાનો પ્રારંભ કરીએ છીએ. નૈમિષારણ્યમાં કથાનો પ્રારંભ. નૈમિષારણ્યના પવિત્ર વનમાં અનેક ઋષિમુનિઓ એકત્ર થયા હતા. ત્યાં સૂતજી મહારાજ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વર્ણવી રહ્યા હતા. ઋષિઓએ વિનમ્રતાથી પૂછ્યું, હે સૂતજી, શું કોઈ એવું ઉદાહરણ છે કે જેમાં પશુઓનીમાં રહેલા જીવોએ પણ પુરુષોત્તમ માસના પ્રભાવથી મુક્તિ મેળવી હોય? સૂતજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, આવી એક અદ્ભુત કથા છે. એક મૃગલો અને મૃગલી હતા. તેમને પુરુષોત્તમ માસના પ્રભાવથી ભગવાનના દર્શન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. બધા ઋષિઓ આ કથા સાંભળવા આતુર બન્યા. સુંદર વનનું વર્ણન. પ્રાચીન સમયમાં એક વિશાળ અને સુંદર જંગલ હતું. તે જંગલમાં ઊંચા વૃક્ષો, મધુર ફળો, સ્વચ્છ ઝરણાં અને રંગબેરંગી પક્ષીઓનો કલરવ ગુંજતો હતો. વનમાં હરણ, સિંહ, વાઘ, મોર, સસલાં અને અનેક પ્રાણીઓ આનંદથી રહેતા હતા. તે જ વનમાં એક મૃગલો અને મૃગલી રહેતા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ હંમેશા સાથે ચરતા, સાથે પાણી પીતા અને સાથે જ આરામ કરતા. મૃગલીનું ધાર્મિક સ્વભાવ. મૃગલીનું હૃદય અત્યંત પવિત્ર હતું. તે ઘણીવાર વનમાં આવેલા ઋષિઓના આશ્રમ પાસે જતી. ત્યાંથી સંભળાતા ભગવાનના નામ, કીર્તન અને પુરાણકથાઓ તે ધ્યાનથી સાંભળતી. જોકે તે પશુઓની માંગ હતી, છતાં તેના અંતરમાં ભક્તિના સંસ્કાર જીવંત હતા. મૃગલો પણ તેની સાથે રહેતો હતો, પરંતુ તેને આ બાબતોમાં ખાસ રસ ન હતો. પુરુષોત્તમ માસનો આગમન. સમય પસાર થયો. 1 વર્ષ અધિક માસ આવ્યો. આ માસને પુરુષોત્તમ ભગવાનનો અતિ પ્રિય માસ માનવામાં આવે છે. વનની નજીક આવેલા આશ્રમમાં ઋષિમુનિઓ પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યા હતા. દરરોજ કથા, ભજન, જપ, તપ અને દાનની મહિમા સંભળાવવામાં આવતી હતી. મૃગલી રોજ દૂર ઊભી રહીને આ બધું સાંભળતી. કથાનો પ્રભાવ. એક દિવસ ઋષિ કહી રહ્યા હતા, જે કોઈ પુરુષોત્તમ માસમાં ભગવાનનું નામ લે છે, ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અથવા ભક્તોની સેવા કરે છે, તેને અંતે ભગવાન પોતાના ધામમાં સ્થાન આપે છે. આ શબ્દો સાંભળીને મૃગલીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનમાં વિચાર્યું, હું તો પશુઓની માંગ છું, શું મને પણ ભગવાનની કૃપા મળી શકે? તે જ સમયે એક વૃદ્ધ ઋષિએ તેને જોઈ. તેમણે અંતર્જ્ઞાનથી જાણી લીધું કે આ સામાન્ય મૃગલી નથી. ઋષિનો આશીર્વાદ. ઋષિએ પ્રેમથી કહ્યું, હે જીવાત્મા, ભગવાનની કૃપા માટે કોઈ મોટો કે નાનો નથી. જે ભક્તિ કરે છે તેના પર ભગવાન જરૂર પ્રસન્ન થાય છે. મૃગલી આ શબ્દો સાંભળી અત્યંત પ્રસન્ન થઈ. તેણે નક્કી કર્યું કે આખો પુરુષોત્તમ માસ ભગવાનનું સ્મરણ કરશે. મૃગલો પણ ભક્તિમાં જોડાયો. મૃગલાએ મૃગલીમાં આવેલો પરિવર્તન જોયો. તેણે પૂછ્યું, તમે દરરોજ આશ્રમ પાસે કેમ જાઓ છો? મૃગલીએ કહ્યું, ત્યાં ભગવાનની કથા થાય છે. તે સાંભળવાથી મનને શાંતિ મળે છે. ધીરે ધીરે મૃગલો પણ તેની સાથે જવા લાગ્યો. બંને આશ્રમની બહાર શાંતિથી બેસીને કથા સાંભળતા. ભક્તિનો વિકાસ. સમય જતાં બંનેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ વધતો ગયો. તેઓ સવારે ઉઠીને આશ્રમ તરફ જતાં, કથા સાંભળતા, ભજનના સ્વરો સાંભળતા અને મનમાં ભગવાનનું નામ જપતા. જોકે તેઓ બોલી શકતા ન હતા, છતાં તેમની ભાવના ભગવાન સુધી પહોંચી રહી હતી. શિકારીનો આગમન. એક દિવસ જંગલમાં એક ક્રૂર શિકારી આવ્યો. તે ઘણા દિવસોથી શિકાર શોધી રહ્યો હતો. અચાનક તેની નજર મૃગલો અને મૃગલી પર પડી. તે ખૂબ ખુશ થયો. તેણે ધનુષ્ય પર તીર ચઢાવ્યું. બંને મૃગો તે સમયે આશ્રમ તરફ જઈ રહ્યા હતા. તેમને ખબર પણ ન પડી કે મૃત્યુ તેમની નજીક આવી ગયું છે. જીવનની અંતિમ પરીક્ષા. શિકારીએ તીર છોડ્યું. તીર સીધું મૃગલાના શરીરમાં વાગ્યું. મૃગલો ઘાયલ થઈ જમીન પર પડી ગયો. મૃગલી રડવા લાગી, પરંતુ ભાગી જવાને બદલે તે પોતાના પતિ પાસે જ રહી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે મૃગલાએ આકાશ તરફ જોયું અને મનમાં પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કર્યું. દિવ્ય ચમત્કાર. એ જ ક્ષણે આકાશમાં અજોડ પ્રકાશ ફેલાયો. આશ્રમના ઋષિઓ બહાર દોડી આવ્યા. તેઓએ ભગવાનનું નામ સ્મરણ કરવાનું શરૂ કર્યું. સંપૂર્ણ વન શ્રી કૃષ્ણ શરણં મમ ના નાદથી ગુંજી ઉઠ્યું. શિકારી આશ્ચર્યમાં પડી ગયો. તેને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. ભગવાનના દર્શન. અચાનક દિવ્ય પ્રકાશમાંથી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા.
તેમના દર્શનથી સમગ્ર વન પ્રકાશિત થઈ ગયું. મૃગલો અને મૃગલી ભગવાનને જોઈને આનંદથી ભરાઈ ગયા. તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. ભગવાનનો ઉપદેશ. ભગવાને કહ્યું, હે પવિત્ર જીવાત્માઓ, તમે આ સમગ્ર પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક કથા સાંભળી, મારું સ્મરણ કર્યું અને ભક્તોનો સંગ કર્યો. આથી હું તમારાથી પ્રસન્ન છું. બંને મૃગો ભગવાનના ચરણોમાં નમન કરવા લાગ્યા. વૈકુંઠ વિમાનનું આગમન. એ જ સમયે આકાશમાંથી દિવ્ય વિમાન ઉતર્યું. તેમાં વિષ્ણુદૂતો બેઠા હતા. તેઓ તેજસ્વી અને દિવ્ય દેખાતા હતા. ભગવાને કહ્યું, હવે તમારો પશુજન્મ પૂર્ણ થયો. તમે મારા ધામમાં આવો. મૃગલો અને મૃગલીના શરીરમાંથી દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેઓ તેજોમય દેવરૂપ બની ગયા. શિકારીનો પરિવર્તન. આ દૃશ્ય જોઈને શિકારીનું હૃદય બદલાઈ ગયું. તે ભગવાનના ચરણોમાં પડી ગયો. તે બોલ્યો, હે પ્રભુ, મેં અજ્ઞાનથી પાપ કર્યા છે. મને ક્ષમા કરો. ભગવાને કહ્યું, સાચો પસ્તાવો જ મુક્તિનો માર્ગ છે. શિકારીએ પણ ભક્તિ માર્ગ અપનાવ્યો. કથાનું ફળ. સુતજીએ કહ્યું, હે ઋષિઓ, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં આ મૃગલો મૃગલીની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેના પાપો નષ્ટ થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ફળશ્રુતિ. જે વ્યક્તિ આ કથાનું વાંચન, શ્રવણ અથવા મનન કરે છે, તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. દુઃખોનો નાશ થાય છે. ભક્તિમાં વૃદ્ધિ થાય છે. પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી રાધે કૃષ્ણ. હરિ ઓમ. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 16. મૃગલો મૃગલીની કથા. ભાગ 2. પૂર્વજન્મનું રહસ્ય, ભગવાનની કૃપા અને દિવ્ય મુક્તિ. શ્રી ગણેશાય નમઃ. શ્રી પુરુષોત્તમાય નમઃ. પહેલા ભાગમાં આપણે જોયું કે પુરુષોત્તમ માસ દરમિયાન મૃગલો અને મૃગલીએ ભક્તિભાવથી કથા સાંભળી, ભગવાનનું સ્મરણ કર્યું અને અંતે ભગવાન પુરુષોત્તમના દર્શન પ્રાપ્ત કર્યા. હવે આગળની અદ્ભુત કથા સાંભળીએ. ભગવાન સમક્ષ મૃગલીની વિનંતી. ભગવાન પુરુષોત્તમ સામે ઊભેલા મૃગલો અને મૃગલીના હૃદયમાં અદ્ભુત આનંદ હતો. મૃગલીએ કરુણાભર્યા નેત્રોથી ભગવાન તરફ જોયું અને મનમાં પ્રાર્થના કરી, હે પ્રભુ, અમે તો સામાન્ય પશુ છીએ. અમારી ઉપર આટલી મોટી કૃપા શા માટે થઈ? અમારા જેવા અયોગ્ય જીવને આપના દર્શન કેવી રીતે મળ્યા? ભગવાન અંતર્યામી હતા. તેમણે મૃગલીના મનનો પ્રશ્ન જાણી લીધો. મન સ્મિત સાથે ભગવાન બોલ્યા, હે પવિત્ર આત્માઓ, તમે માત્ર આ જન્મના મૃગ નથી. તમારું એક દિવ્ય પૂર્વજન્મ રહેલું છે. આ સાંભળતાં જ ત્યાં હાજર ઋષિઓ, શિકારી અને તમામ જીવ આશ્ચર્યમાં પડી ગયા. પૂર્વજન્મનું રહસ્ય. ભગવાને કહ્યું, ઘણા વર્ષો પહેલાં તમે એક પવિત્ર નગરમાં બ્રાહ્મણ દંપતી તરીકે જન્મ્યા હતા. પતિનું નામ હતું ધર્મદેવ અને પત્નીનું નામ હતું સુશીલા. બંને અત્યંત ધાર્મિક હતા. દરરોજ સ્નાન, જપ, તપ, દાન અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા. અધિક માસ આવે ત્યારે વિશેષ ભક્તિ કરતા. ગરીબોને અન્નદાન આપતા. સાધુ સંતોની સેવા કરતા. આ કારણે સમગ્ર નગરમાં તેમનું ખૂબ સન્માન હતું. અભિમાનનો દોષ. સમય જતાં તેમની ભક્તિમાં ધીમે ધીમે અભિમાન આવવા લાગ્યો. તેઓ વિચારવા લાગ્યા, અમારા જેટલી ભક્તિ કોઈ કરતું નથી. એક દિવસે એક વૃદ્ધ સંત તેમના દ્વારે ભિક્ષા માંગવા આવ્યા. પરંતુ તે દિવસે ધર્મદેવના મનમાં અહંકાર જાગ્યો. તેમણે સંતનું યોગ્ય સન્માન ન કર્યું. સુશીલાએ પણ મૌન સ્વીકાર કર્યો. સંતે કોઈ ક્રોધ કર્યો નહીં. પરંતુ જતા જતા કહ્યું, ભક્તિમાં અહંકાર પ્રવેશે તો પુણ્ય ક્ષીણ થઈ જાય છે. કર્મફળનો પ્રારંભ. જીવનના અંતે બંનેનું મૃત્યુ થયું. તેમના પુણ્ય ખૂબ હતા, પરંતુ અહંકાર અને સંતપમાનનો દોષ પણ હતો. યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચે ચર્ચા થઈ. અંતે નિર્ણય થયો કે આ જીવાત્માઓને પશુયોનિમાં જન્મ મળશે, પરંતુ તેમના પૂર્વજન્મના ભક્તિ સંસ્કાર નષ્ટ નહીં થાય. આ રીતે તેઓ મૃગલો અને મૃગલી તરીકે જન્મ્યા. પૂર્વ સંસ્કારનું જાગરણ. જન્મથી જ બંનેનું સ્વભાવ અન્ય પ્રાણીઓ કરતાં અલગ હતું. તેમને હિંસા ગમતી નહોતી. તેઓ શાંત રહેતા. સાધુઓના આશ્રમ પાસે જવાનું પસંદ કરતા. આ બધું તેમના પૂર્વજન્મના સંસ્કારોનું પરિણામ હતું. પુરુષોત્તમ માસની કૃપા. ભગવાને આગળ કહ્યું, આ જન્મમાં જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તમારા સુપ્ત સંસ્કારો જાગી ઉઠ્યા. તમે કથા સાંભળી, સંતોના વચનો સાંભળ્યા, મારું સ્મરણ કર્યું, અને સૌથી મહત્વની વાત, તમે ભક્તિ નિસ્વાર્થ ભાવથી કરી. આથી હું અત્યંત પ્રસન્ન થયો. શિકારીનો ભૂતકાળ. ત્યારે શિકારી ભગવાનના ચરણોમાં પડીને રડવા લાગ્યો. ભગવાને તેની તરફ જોયું, અને કહ્યું, હે શિકારી, તારો પણ એક પૂર્વજન્મ છે.
શિકારી પૂર્વજન્માં એક સમૃદ્ધ વેપારી હતો, પરંતુ તે ખૂબ લોભી હતો. ધન માટે ગરીબોને સતાવતો, અન્યાય કરતો, પરિણામે તેને આ જન્મમાં કઠોર જીવન મળ્યું. પરંતુ આજે આ ઘટના તેના જીવનનું વળાંક બનવાની હતી. વિષ્ણુદૂતોનું આગમન. એ સમયે આકાશમાંથી દિવ્ય સંગીત સંભળાવા લાગ્યું. સુગંધિત પવન વહેવા લાગ્યો, પુષ્પવર્ષા થવા લાગી. આકાશમાં એક અદ્ભુત સુવર્ણ વિમાન દેખાયું. તેમાં વિષ્ણુદૂતો બિરાજમાન હતા. તેમના શરીરમાંથી હજારો સૂર્ય જેટલું તેજ નીકળતું હતું. તેઓ ભગવાનને નમન કરીને બોલ્યા, હે પ્રભુ, આપના આદેશથી અમે આ પવિત્ર આત્માઓને વૈકુંઠ લઈ જવા આવ્યા છીએ. દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ. ભગવાનની કૃપાથી મૃગલો અને મૃગલીના સ્થૂળ શરીરમાંથી તેજસ્વી દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેમના શરીર સોનાની જેમ ઝગમગતા હતા. તેઓએ 4 ભુજાવાળું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. તેમના ગળામાં વૈજયંતી માળા હતી. તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી રાધે કૃષ્ણ. હરિ ઓમ તત્સત.